તો હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો અત્યારે વાગી જશે 8 અને મસ્ત નાઈ ધોઈને રેડી થઈ ગઈ છીએ. ડીગુએ મારા અંગાથી મસ્ત નહીં કાઢ્યું અને કપડો પર આજે છો જવાનું કપડો પહેરવો. શિયો કપડો પહેરવો નવો સારું હેડો વાંધો નહીં, હું પહેરાવે. ગુડ મોર્નિંગ, જય માતાજી એ બધા કે ગુડ મોર્નિંગ, જય માતાજી. મિત્રો સાબી દો દાંતણ કહ્યું મોહનદા ખાધો એવામાં ગયા હતા જોનમાં ગયા હતા પપ્પો જોઈતો કાલે મને નતો લઈ ગયો અને તમે ગયા હતા જોનમાં આવો લઈ જાઓ ટાટા. તો મિત્રો આપણો મસ્ત ચા નાસ્તો રેડી થઈ ગયો છે, તો ચા નાસ્તો કરી લઈએ. તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચા લઈ લીધી છે ત્યારે મોર્નિંગ અને સરસ નાસ્તો લઈ લીધો છે. ફટોફટ મસ્ત ચા નાસ્તો કરી લઈએ. ડીગુ નવા કપડાં પહેરવા માટે રેડી છે મિત્રો, પછી એને પહેરાવી દઈએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9 અને ખેતરમાં નીકળ્યા છે મારા ભાઈનો મારા બહેનનો ચા નાસ્તો લઈ. બાકી તો ડીગુએ હંગાથી આવી છે સવારે. હા દૂર ઉડતી નહીં એ પેલી રે આવા ગોહ ઉડે તો જો જીએ ને તો ગોહ કહે છે. તો મિત્રો જારે ને એવું કટાવવાનું ચાલુ છે. આપણા ખેતરમાં પૂરા બાંધવાનું ચાલુ છે. મારા ભાઈ મારા બુંદે પૂરા બાંધ્યું છે, તો ધાનના પૂરા બાંધવાની તૈયારી થઈ રહી છે. તો આપણે જતા આવીએ ચા નાસ્તો કરી. બાલી મને જાદુ મંતર કરતી, બાલી મને જાદુ મંતર કાલ ખરાબ બપોરે જાદુ મંતર કરી આજ તો સાયન આપી દો જાદુ મંતર કરી. શેવું જાદુ મંતર કરે બોજી તે વસ્તુ ડોક્ટર हिले ડીગાઈ રે ફેર પડી જાય હે ગીગુ. કને પટલા. તો મિત્રો પૂરા બાંધવાના ચાલુ કર્યા છે પણ હજી ઝાલ લીલી પડે, થોડા ઓછા પૂરા બંધાય બરોબર. ચાલે મજૂર પાછો અડધું વાઢીને અડધું લણીને આજ પાછો ચક બીજો જતો રહ્યો, તો પાછો લાવવો પછી મજૂર મિત્રો ટાઈમ મળતો નહીં, ભાઈ બાપા કરીને લાવવો પડે. આવું થાય. મોમાં કેવું હોય કે એ લોકો બધા પેલો સંતરામપુર બાજુથી આવે છે ને આદિવાસી, એ લોકો હોય એટલે અમારો વાયકમ બોર હોય પાણીના, એ 20-25 માણસ હજી વાયકણ આવ બોર જેનો હોય એના ચકણીઓ પડાવ નાખ. એટલે જ્યાર સુધી એ બોરવાળાનું જેટલું વાઢવાનું લણવાનું પતા ના ત્યાર સુધી બીજા પરભારા માણસો નાખીને જલ્દી થાય નહીં. અમે કાલે લાવ્યા હતા પણ પાછા જેના બોર ઉપર આવ્યો છે ને એ બોરવાળા પાછો લઈ જાય. તો આટલું વાઢ્યું ને આટલું લણ્યું હજી વળતું બાકી 1-2 દિવસમાં પાછું પતી જશે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 10 અને આજે આપણે જવાનું છે શૂટિંગમાં મિત્રો. તો મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે આજ વહેલા, કારણ કે આજ આખા દિવસ શૂટિંગ કરવાનું પ્લાનિંગ છે. આજે મિત્રો 2-4 દિવસથી લગ્નનો માહોલ હતો એટલે બિલકુલ શૂટિંગમાં જ્યાં નહીં. તો આજ નહીં કાલ નહીં પાછો ફરી 2 દિવસ પાછી 2-3 લગ્ન છે, બધા આવી શકેવા નહીં. તો મિત્રો આજે વહેલા શૂટિંગમાં નીકળે છે. બાકી તો મસ્ત જમવાનું રેડી થઈ ગયું. બીજી 2 જણા જમવા બેસી જાય છે. અને મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યું છે ડુંગળીનું શાક છે. કાલે આપણે લાવ્યા હતા વડનગરથી કેરીઓ, તો કેરીનો રસ બનાવ્યો છે ઘરનો. બાકી તો આમાં છાશ છે મિત્રો, ઘઉંની રોટલી થોડો લઈ લઈએ. ડીગું 2 જણા ખાઈ લઈએ, ખાઈને પછી સીધા મળીએ મિત્રો શૂટિંગમાં. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11 અને આજે વહેલા શૂટિંગમાં આવી જાય છીએ. શૂટિંગની શરૂઆત થઈ જાય છે મિત્રો, 2-3 કટ લેવાઈએ છે. બાકી તો સોમભાઈવાનો કટ પત્યો, મોમોને હજી રેડી થાય છે અને હવે ધીરે ધીરે શૂટિંગ કરીએ છીએ. તો મિત્રો આખો દિવસ શૂટિંગ કરવાનું છે આજે, જોઈ લો. એકદમ આઈસ પાણી ડુંગરામાંથી આવે મિત્રો. નાવો તો આવી જજો, બરફનું તો પાણી એવું પાણી આવે.
તો મિત્રો બોર ચાલુ છે ભાઈ પણ પાણી વાળ્યું છે તો પણ એ હિસાબે પાણી ચાલુ છે. મોંમાં હાથ પગ ધોઈ અને કપડાં બદલવા જાય. તો મિત્રો શૂટિંગ કરીએ અને એકાદ બે કટ બતાવવાની કોશિશ કરીશું. બન્યા રહેજો વિડીયો. આજ મોડા સુધી શૂટિંગ કરવાનું છે. ભણા, ગમે તે થાય, આજે ઘાસ ખરો ને, મોટું મોટું ફેવરી વાળીને પૈ કાઢવાનું છે. મોટું નહીં પાવાનું. ઘેર માર મમ્મી ખરો ને ભૂવો પાડે છે કે પાણી વાળો છો કે રમત કરો છો. બે જણા કઈ દાડાએ થતા નહીં કે હુક મારી જાય છે. તારી મોમીન તો કે લીલું લીલું ના રાખે. અરે પાવું તો પડે કે મામા હરખું આજે ઉતાર. પૈ કાઢજે, કાલ પેલા લહુ કાકાના છોકરાની ખરીને હા ધોનમાં જવાનું છે. હા, આ મોહન સાહેબ પાડ્યો નહીં કે ઉતાવળ આવી નહીં. કઈ રહી જાય તો કાલ પાડવા પડે. એવું નહીં ભણા, તારી મમ્મીને કહેજે કાલે ખરા ને ગમે તે પહોલાઈ અને 5000 તો તારી મમ્મી પાસેથી લેવા જ પડશે. ખબર છે? કાલે મોટો વ્યવહાર કરવો પડશે. બધી ખબર પડે છે. ચમકો ગોડો નહીં. આટલા દાડાથી હંગાત ફરું છે. કોણાને એટલી તો ફોન હોય કે ના એ હોય? સિયા વ્યવહારની વાત કરું છું, ખબર છે? સમજી જો. કહું શું વ્યવહાર કહું યા. હા, સમજી જો. આ કે હું પૈસા માંગુ ને ભણા, હા. તો તારી મમ્મીને ખબર પડી જાય છે કે તારા મામા શું કરી દે લગ્નમાં જઈને. એ તો બધી ખબર પડે. પોણા આટલા હોય ભાવ વેઠવા છે તે મોમાના ખબર ના પડે. હા બોલો બોલો. ગોબર બા તો નહીં શીખવાડીને જાય કે જાદુ. અલે જાદુ આવડતું હોય તું તો ઘેર મજૂરી ના કરત. જો ખેલ કાઢત ને ઓલું કે મજૂરી આ કરત. બરો હાલ તું ખેલ જ કાઢે છે. તું મન કરે બધું આ બધું કરે કીધું તને આવું. આ તો કશી આવડતું ખબર નહીં. પડશે. ઓ નાટક જેટલો કરવો એટલો કરવો જીવનભાઈ. હાલ આવડે છે ને બધું. બધી વિદ્યા તો આમ જો. હાલ જેટલો નાટક કરો એટલો કરો. તમે બરા ખરા ને હાલ વિદ્યા જોણો એટલે પણ મને એક વખત શીખવા દે. અલે મને કશું નહીં આવડતું. વાત કરી છે કશું નહીં આવડતું. દેખો તો જ્યાં લોકો બરાબર બરાબર. તારા દખો તો જ્યાં પેલા ઘેર તારા ભા. મજા આવી છે હું. તારા જવું તો જા લોકાઈ નકર કોઈ નહીં. પુંસરામ જેવો મુયા હેડ્યો. જા જવું હોય તો કે જા ફોન. મારા એકલાના ફોન આવે જેઠો ફુઓ. મારે એકલા જવાનું લોકો એમ. તારો જેઠો બેહી ગયો એઠો અને પડ્યો તારો પુઓ કુવામાં. ગમે તે કરી ના હવે તો એકલું ફટફટિયું લઈને જા. હા. પાછું હું ફોન કરું. કરવાનું આવે છે રિક્ષા. હા તો લોકો તો તો મિત્રો અત્યારે વાગ્યા છે 4:30 અને સવારે આપણે 10, 10:30, 11 વાગે શૂટિંગમાં પહોંચ્યા હતા. તો તારના હું મિત્રો ઘરે આવ્યા છીએ. બે વિડીયોનું શૂટિંગ કર્યું આજે આપણે. ગરમી ખતરનાક છે. બાકી તો ડીકુ ઉઠી ગયું છે. ચા પીધો ભાઈ? આવ ચા પીધો? હાલ ઉઠી ડીગીમાં આવ્યો એટલે મસ્ત ચા બપોર રેડી થઈ બળે બેટા મેં ચા લીધું છે મિત્રો. આપણો મસ્ત ચા નાસ્તો રેડી થઈ ગયો છે. આ બાજુ ચા છે, આ બાજુ નાસ્તો છે. તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કરી પછી મળીએ મિત્રો. મસ્ત વિડીયો શૂટિંગ પૂરું કરીને ઘરે આવી ચા પાણી કરીને કલાક જેવો આરામ કર્યો. મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. બાકી તો જો ચક્કુ મારા ભાઈ બેઠો છે મોચામાં અને મિત્રો દૂધ ભરાવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો દૂધની બહેણી લઈ લીધી. ડેરી જતા આવીએ. મસ્ત દૂધ ભરાઈને પાછા આવીએ મિત્રો. લેટ ચકુ છોકણ આબુ છોકણ તો મિત્રો કે હું દૂધ ભરવા જાઉં છું ગામમાં. ડેરી મમ લાવવા જાઉં છું ગલ્લો. ટાટા. તો મિત્રો મસ્ત સુરત દાદા લાલ લાલ ચોર થઈ જશે આકાશમાં જોઈ લે. આજ થોડું વાતાવરણ પલટોણું એવું લાગે છે કારણ કે ચોખ્ખા સુરત દાદા દેખાતા નહીં મિત્રો. એનો મતલબ એ કે ઉપર વાદળો આવી ગયો. બાકી તો દૂધ ભરાઈને હાલ ઘરે આવીએ.
અને મિત્રો અત્યારે વાગ્યા છે 7. બાકી તો જે આપણી ઝાડ અડધી વઢવાની હતી ને અડધી લણવાની હતી હવારે પૂરા બતાવ્યા મારા ભાઈને. ઇકન ટ્રેક્ટર શેરતું હતું એ શેરતું આપણે જે જગ્યાએ જારીઓ નાખ્યો છે ઝાડનો એટલા અહીં ટ્રેક્ટર બંધ કર્યું છે ભાઈને. તો આપણને કીધું હતું કે તમે કઢાઈ લેજો ઝાડ. તો અત્યારે મેળ આવે તો ટ્રેક્ટર બોલાવ્યું છે. જો ટ્રેક્ટર આવે તો મિત્રો ભલે અંધારું થઈ જાય તો અંધારું, પણ આપણે ઝાડ કઢાઈ લેવાની છે. જેટલી વાઢી છે ને લણી છે એટલી, કારણ કે પેલા ભાઈને ખેતર છેડવાનું એટલે. તો મિત્રો ટ્રેક્ટર આવે એટલે પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 10, કારણ કે આજે બહુ લેટ થઈ જાય છે મિત્રો. ખાલી કપડો ઝાડ કટાવવા ગયા હતા, ટ્રેક્ટરે આવ્યું હતું, ઝાડે કટાવી દીધી. ઝાડ કટાવવા ગયા હતા એટલે મિત્રો જૂનો કપડો પહેરીને ગયા હતા. પાછી આવીને ટી શર્ટ હતી એના પહેરી કાઢી. બાકી તો મિત્રો ઝાડ કટાવી દીધી છે. ટ્રેક્ટર બહુ લેટ આવ્યું હતું એટલે બહુ મોડા ગયા હતા એટલે. અને 6 કોથળા ઝાડ થઈ જાય. આપણે બતાવું તમને કઢાઈને આવ્યા પછી જોઈ દઉં. 1 2 3 4 5 6 6 ના રહ્યો કોથળો થોડો જ ભરવાનો છે. બાકી ઘરમાં બધા નથી જમવાનું બાકી જ છે. જો મારા ભાઈને હાલ નહીં બેઠા, મારા બહેને નહીં બેઠા, ડીગી પેલા રમવા જતી રહી. મિત્રો મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે. ફટોફટ જમી લઈએ. બાકી તો જમવામાં આજે આપણે બનાવ્યું છે બટાકો અને ચોળણ શાકનું મસ્ત રસાવાળું શાક, રસ છે અને હા દૂધ છે મિત્રોમાં, બાજરીના રોટલા અને ઘઉંની રોટલી. ફટોફટ મસ્ત જમી લઈએ, જમીન પછી મળીએ. તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન બોર ઉપર એડિટિંગનું કામકાજ ચાલુ કરી દીધું છે. બાકી તો ઝાડ કઢાઈ મિત્રો 6 કોથળાનું ઉપર થોડી થઈ છે એ તમને બતાવી. ટ્રેક્ટર આવ્યું હતું પણ એ ટાઈમ મિત્રો આપણો ફોનમાં ચાર્જ નહોતો એટલે આપણે શૂટિંગ કરી શક્યા નહોતા. બાકી તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો. અને આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય, મારા બ્લોગ પસંદ આવતા હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો ખાસ કરીને સપોર્ટ કરતા રહો, આગળ શેર કરતા રહો. બાકી આવતીકાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.